સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પાલ વિસ્તારમાં પત્ની સાથે થયેલા ઝઘડા બાદ યુવાન આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી। સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલા LIG આવાસમાં રહેતા દીક્ષિત ચૌહાણ નામના યુવાને આપઘાત કર્યો છે। દીક્ષિતે ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો, તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તે પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવાનના ઘરે આવી માર મારવામાં આવ્યો। યુવાનને આપઘાત કર્યો તે પહેલા તેને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। મારામારી બાદ યુવાને હતાશ થયા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એને રાતે જ મારી નાખી કેમ કે ઘરથી રાતે જ દાબી દીધી। લગ્ન થયા ત્યારથી આવો ઇશ્યુ લગ્ન થયા ને વર્ષ પછી એ લોકો ઘર રહેતા ત્યાર પછી પાછા ઘરે આવ્યા રહેતા હતા, પાછી મગજમાં કેમ કે રોવત પાડે નહીં, પાછા બહાર ગયા સાસુ સાથે ઝઘડો મા મમ્મીને પણ જમા કરવાનું કઈ જ નહીં સાથે પણ બનવા નહીં દેતી। બેનના ફોન આવે એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ ગઈ એના ફોન, અમારા જે ફોન ગયા એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ ગઈ। મારા સાથે તો તેનો કોઈ કોન્ટેક્ટ જ પછી નહીં। ત્યાર પછી એ લોકો ઘરમાંથી નીકળ્યા, આ જેમાં કોઈનો છોકરો હોય ને ત્યાં પહેલી વાર સુસાઇડ કરી। પછી બીજી એ મારા પર 12 વાગે ફોન આવ્યો, ત્યાર પછી થોડા મહિના પછી પાછી આજે કિરીન પટેલ કે ને એની સાથે જ જતી રહી, તો ત્યારે પણ એના પપ્પાના દિવ્યા ચૌહાણ કે ને તેના પપ્પાનો રાત્રે 12 વાગે ફોન આવેલો। મેં શું કરું, તમારા છોકરા અને છોકરી જેમાં અલગ રહેતા એ બધું તમારા પર આવશે। ત્યાર પછી એ કંઈ કોન્ટેક્ટ નહીં, પછી ત્યાર પછી પાછો મારો ભાઈ અહીંયા રહેવા આવ્યો। જી આપનું નામ? મારું નામ ચેતન છે, ચેતન આગળ છે ને મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે। ને બનાવ એવો બન્યો કે દિવ્યા વારે ઘડી એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હથિયાર લઈને આવેલો હતો, એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપરી એને દિવ્યા એનો ગળું પકડી લીધું, એની જીભ બહાર આવી ગઈ, પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા। ને બીજું એની મમ્મી 100 નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી, પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો। ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા, લોકોથી કંઈ થયું નહીં। એ છતાં આ દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।